ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાન યાત્રા કાઢવામાં આવી, જેમાં સૌ ગ્રામજનો જોડાયા. વાત એમ છે કે ભીમાસરમાં રહેતા વીરજી રાજપૂત પાસે છેલ્લા 17 વર્ષથી એક ગંગા નામે ગાય હતી. ગાય ભૂટકિયાથી લીધેલી, પરંતુ દૂધ ન આવતા 1 વર્ષ જાનડી રાખવામાં આવેલ. ત્યાર પછી દૂધ શરૂ થયું અને વીરજી રાજપૂતના ધર્મપત્ની કાશીબાએ ગાયનું નામ ગંગા રાખ્યું હતું અને દીકરીની જેમ ગાયનું લાલન પાલન કરતા હતા. વિરાજીના ઘરમાં ગંગા ગાયના કારણે ગંગા જેવો આર્થિક પ્રવાહ આવ્યો અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. અને વિરાજી રાજપૂતના દીકરીબા કાંતાબેન, જેઓ જન્મથી આજ સુધી અન્ન નથી લીધેલ, માત્ર ગંગા ગાયનું દૂધ પીવે છે. ગંગા ગાયની 2 વાછરડી થઈ, એકનું નામ પાનબાઈ અને કૈલાશ છે. આજે તેમની દીકરીબા ગંગાના વંશવેલાની ગાયોનું દૂધ પીવે છે. વેદ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રમાં ગાયનો મહિમા બ્રહ્માજીના મુખમાંથી સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હતી. ગંગા ગાય ચૈત્ર મહિનાની બીજા દિવસે એટલે કે 10/4/2024ના રોજ રામશરણ થઈ હતી. ત્યારબાદ ટ્રેક્ટરમાં ગંગા ગાયની ધાડાવાડી કાઢવામાં આવી અને જેમાં સૌ ગૌપ્રેમી અને ગ્રામજનો જોડાયા હતા. ત્યારબાદ રામદેવ પીર મંદિરની પાછળ આવેલ ગૌ માતાજીની સમાધિ પાસે જ ગંગા ગાયને સમાધિ વિધિપૂર્વક આપવામાં આવી હતી. સ્મશાન યાત્રામાં કારાશિયાવારા બાપુ, વેણસુર જાગીરના મહંત શ્રી શુભમગીરી બાપુ, મોતેશ્વર મહાદેવના અનિલગીરી બાપુ, નવીનભાઈ બારોટ, ગામના સરપંચ શ્રી રામજીભાઈ સોલંકી, વજીજા સોઢા તેમજ સૌ ગ્રામજનો જોડાયા હતા. જોડાયેલા લોકોને વિરાજી રાજપૂત દ્વારા જમાડવામાં અને રાત્રે ભજન, કીર્તન, સ્વાધ્યાયના પાઠ તેમજ વિષ્ણુ શાસ્ત્રના પાઠ, હનુમાન ચાલીસા, કીડિયારું પૂરવામાં આવ્યું અને વગેરે કાર્યો કર્યા હતા.